લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે ધારાસભ્ય રાજીનામું નહીં આપે, એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. આ બંને ધારાસભ્યો, ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય, એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે. આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંને ચર્ચા કરી છે. આમાં ક્યારેય બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી. તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ. ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે. કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે નહીં. ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે